ભરૂચના કવિઠા ગામમાં જિલ્લા પંચાયત સભ્ય જતીન પટેલની તાનાશાહીનો વિડીયો વાયરલ થયા બાદ તેઓએ આજ રોજ પત્રકાર પરિષદ સંબોધી હતી। સમગ્ર ગુજરાતમાં ભરૂચના કવિઠા ગામે પંચાયતના મહિલા સભ્યના પરિવારનો બહિષ્કારનો વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો। પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પતિ મયુર રાજે મીડિયા સમક્ષ નિવેદન જારી કર્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમના પરિવારે અવાજ ઉઠાવતા જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે રાત્રિ સભામાં તેમના પરિવારના બહિષ્કારનું ફરમાન જારી કર્યું હતું। એક પરિવારના હુક્કા પાણી બંધ એવા ગ્રામ બહિષ્કારના પડઘા સામે સમગ્ર જિલ્લા સાથે રાજ્યભરમાં પડતા ભારે ઉહાપો મચી ગયો હતો। 21મી સદીમાં આવા તગલકી અને તાલિબાની ફરમાનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા હતા। વિવાદ અને ઉહાપો વધી જતા જિલ્લા પંચાયત સભ્ય અને ગામ આગેવાન યતીન પટેલ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે આજે મીડિયા સમક્ષ આવ્યા હતા। પત્રકાર પરિષદ યોજી તેઓએ સમગ્ર ઘટના અંગે ફોડ પાડ્યો હતો। વાયરલ વિડીયો મુજબ બહિષ્કાર કરાયેલા પરિવારના મયુર રાજ અને તેઓ અંગત મિત્રો હોય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમને ડેપ્યુટી સરપંચ પદે 5 વર્ષ રહેવું હોય તેને લઈ સમગ્ર વિવાદ ઉભો થયો હોવાનું તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું। પંચાયતના વિકાસના કામોમાં હેરાનગતિ શરૂ કરી દીધી હતી, જેમાં સમગ્ર ગ્રામ આક્રોશમાં આવી ગયું હતું અને મયુર રાજ પરિવાર સામે ગામ બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાનું યતીન પટેલે મીડિયાને કહ્યું હતું। જો કે પરિવારનો ગામ બહિષ્કાર કરાયો નહીં હોવાની ચોખવટ કરી આ પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનો તેમણે ફોડ પાડ્યો હતો। પત્રકાર પરિષદમાં ગામના આક્રોશ વચ્ચે આવું ફરમાન અને તેમાં એમનું સમર્થન કેટલું યોગ્ય અને યથાર્થ હતું તે અંગે તેઓ કોઈ સ્પષ્ટતા આપી શક્યા ન હતા। મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો। ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્વસ્થ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા। તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી। અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ, પાણી, તબીબી સેવાઓ બધું ચાલુ જ છે। એ વ્યક્તિ પણ પોતે ગામ પ્રત્યે એટલો જ બધો પોતે ગામમાં પંચાયતમાં અરજી કરવી, વિકાસના કામમાં ઘણી રૂકાવટ આવી, તો પછી ગામમાં પણ બીજી બધી પણ અનેક બાબતો એવી છે કે જેના લીધે ગામ પણ આક્રોશમાં હતું અને એમને આ મિટિંગ કરી, પણ એમાંથી આ જે ફરમાન કે જે કંઈ તમે ગણો એ પણ કશી વસ્તુ શક્ય ના બની, બધું વસ્તુ ચાલુ જ છે।